હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના કેટલાક અતિ મહત્વના પ્રશ્નો જોઈશું જે આપણી આગળની જે એક્ઝામ થઈ ગઈ એમાં પૂછાયેલા છે. ઓકે, અને ભવિષ્યમાં પણ પૂછાવાના ચાન્સીસ હોઈ શકે છે. ઘણીવાર કોમ્પ્યુટરના ક્વેશ્ચન રિપીટ જ થતા હોય છે. ઓકે, આપણે અગર એક્ઝામ આપી હોય તો આનો આઈડિયા તો આપણને ચોક્કસથી હશે જ. તો આજે આપણે કોમ્પ્યુટરના લેક્ચરનો ભાગ 10 જોવાનો છે. આ સિવાય આપણે 1 થી 9 ભાગ કે જેની અંદર કોમ્પ્યુટરના વન લાઇનર ક્વેશ્ચનની ચર્ચા કરેલી છે. ઓકે, અને આજનો જે વિડીયો છે એ એક વર્લ્ડ ઇન બોક્સની પીડીએફ છે કોમ્પ્યુટર વિષયને લગતી, એના ઉપરથી બનાવવામાં આવ્યો છે. ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. અને આ સિવાય જો આગળના 9 ભાગ જોયા ના હોય અથવા તો જોવાનું ચૂકી ગયા હોય તો અમારી ચેનલની પ્લેલિસ્ટમાંથી એ જોઈ શકો છો. આ સિવાય અન્ય સબ્જેક્ટ જેમ કે સાયન્સ છે, બંધારણ છે, જાહેર વહીવટ છે, પંચાયતી રાજ છે. ઓકે, તો આ બધાના વિડીયો પણ આપણે અપલોડ કરેલા છે, એ પણ આપ અમારી ચેનલની પ્લેલિસ્ટમાંથી એ જોઈ શકો છો. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. વાત કરીએ આજના દિવસના પ્રથમ ક્વેશ્ચનથી કે બીટકોઇન શું છે. તો બીટકોઇન એક પ્રકારની ડિજિટલ ક્રિપ્ટોકરન્સી કહેવામાં આવે છે. ઓકે, આપણે સૌએ આ નામ તો સાંભળેલું જ છે. 1 વર્ષ પહેલા આ બીટકોઇન છે એ ઘણી ચર્ચામાં હતું. ઓકે, એક કોમ્પ્યુટરની અંદર રેન્સમવેર નામનો વાયરસ આવ્યો હતો. ઓકે, રેન્સમવેર એટલે એનો મતલબ ખંડણી એવો થાય છે. હવે આ જે વાયરસ આવે એટલે આપણું પીસી છે કામ કરતું બંધ થઈ જાય. જો આપણે એને ફરીથી પહેલાની જેવું બનાવવું હોય તો આપણે એના માટે બીટકોઇનમાં પે કરવાનું રહેતું હતું. તો બીટકોઇન એક પ્રકારની ડિજિટલ ક્રિપ્ટોકરન્સી કહેવામાં આવે છે. ઓકે, હજી સુધી કોઈને પણ ખ્યાલ નથી કે આ જે બીટકોઇન છે એની જે શોધ છે એ કોને કરી, મતલબ કે કયા દેશથી આ બીટકોઇન શરૂઆત થઈ છે, કયા વ્યક્તિએ આની શોધ કરી છે. માત્ર એક નામ જ આપણને ખબર છે કે બીટકોઇનના શોધક એ સંતોષી નાકોમોટો છે. ઓકે, આ નામ પણ પૂછાયેલું છે એક્ઝામમાં. લાસ્ટ નહીં અને એના આગળના વર્ષની જે જીપીએસસી લેવાઈ હતી ક્લાસ 1-2 એમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો સંતોષી નાકોમોટો વાળો. ઓકે, તો આ પણ આપણે યાદ રાખી લેવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે કોમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતીનો નાશ થાય છે. તો રેમ કે જેને આપણે રેન્ડમ એક્સેસ મેમરી કહીએ છીએ એમાંથી માહિતીનો નાશ પામે છે. મોબાઈલ નેટવર્કમાં આવતું 2G 3G 4G એના સંદર્ભમાં G એ શું સૂચવે છે. તો G4 જનરેશન એવો અર્થ થાય છે. સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને આ છે 4th જનરેશન. ત્યારબાદ આઈટીનું સિલિકોન વેલી ક્યાં આવેલું છે. તો સન ફ્રાન્સિસ્કો ખાતે આઈટીનું સિલિકોન વેલી આવેલું છે. કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઈ સુવિધા ઉપયોગી છે. તો કંટ્રોલ પેનલ આ જે સુવિધા છે એના ઉપરથી આપણે કોમ્પ્યુટરના દરેક ભાગોનું એટલે કે દરેક પ્રોગ્રામનું નિયંત્રણ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ઓપ્ટિકલ ફાઇબર શેના માટે વપરાય છે. તો ઓપ્ટિકલ ફાઇબર છે એનો યુઝ એ સંદેશા વ્યવહાર માટે થાય છે. કટ અને કોપી કરેલી માહિતી કામચલાઉ રીતે ક્યાં સ્ટોર થાય છે. તો એ ક્લિપબોર્ડમાં સ્ટોર થાય છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ કે કોમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ શેમાં મપાય છે. તો કોઈ પણ શબ્દ હોય એની લંબાઈ બીટમાં માપવામાં આવે છે. એલસીડીનું પૂરું નામ શું થાય છે. તો એલસીડી એટલે પૂરું નામ થશે એનું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ઓકે, ઘણીવાર આ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. ત્યારબાદ આગળ વધીએ કે કેશ મેમરી ક્યાં કામ કરે છે. તો એ રેમ અને સીપીયુની વચ્ચેનું કામ કરે છે. ઓકે, આના વિશે થોડી માહિતી આપી દઉં. કેચ મેમરી એટલે શું કે તમે જનરલી આ વર્ડ તમારા મોબાઈલની અંદર જોયો હશે. ઓકે, તમે અગર સ્માર્ટફોન યુઝ કરો છો એની અંદર જે પણ ક્રોમ અથવા તો પછી ઓપેરા મિનીનું અથવા તો યુસીનું જે બ્રાઉઝર યુઝ કરો છો એની અંદર આ વર્ડ તમે જોયો હશે કેચ મેમરી. ઓકે, કેચ મેમરી એટલે એવી પ્રકારની મેમરી હોય, સપોઝ તમારો મોબાઈલ છે એમાં આપણે લાસ્ટમાં કોઈ પેજ ઓપન કર્યું. ઓકે, ગૂગલમાં જઈને કોઈ વસ્તુ સર્ચ કરી છે. હવે જ્યારે તમે ઇન્ટરનેટ અથવા તો મોબાઈલનું જે પ્રોગ્રામ છે મતલબ ઓપેરા છે કે કોઈ બીજી એપ્લિકેશન એ બંધ કરી દો છો અને ફરીથી જ્યારે એપ્લિકેશન ઓપન કરો છો તો ત્યારે તમે જે પેજ લોડ કરેલું હશે લાસ્ટમાં એ પેજ પરથી જ સ્ટાર્ટ થાય છે. ઓકે, એટલે એ પેજ જ જોવા મળે છે. તો આ જે ડેટા જે સ્ટોર થયો છે એ કેચ મેમરીમાં સ્ટોર થયો છે અને આને જ લીધે આપણને એ લાસ્ટ પેજથી તમે ત્યાં કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, આગળ વાત કરીએ કે યુએસબીનું પૂરું નામ શું થશે. તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે યુનિવર્સલ સિરિયલ બસ આ એનું પૂરું નામ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે કોમ્પ્યુટરમાંની નકામી ફાઇલોને દૂર કરવા કયા ઓપરેશનનો ઉપયોગ થાય છે. તો ડિસ્ક ક્લીન અપ આ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. MS ઓફિસ સોફ્ટવેરમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થાય છે. તો MS ઓફિસ સોફ્ટવેર એટલે આખું પેકેજ જ આવે છે જેની અંદર MS વર્ડ છે, MS એક્સેલ છે, MS પાવરપોઈન્ટ છે, MS એક્સેસ છે અને MS આઉટલુક. ઓકે, આ દરેક સોફ્ટવેરનો સમાવેશ થઈ જાય છે. આગળ વાત કરીએ કે માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે છે.
તો માઉસનું સેટિંગ કરવા માટે આપણે કંટ્રોલ પેનલમાં જવું પડે છે. ત્યાંથી આપ માઉસની જે લેફ્ટ એન્ડ રાઇટ ક્લિક હોય છે એને ઇન્ટરચેન્જ કરી શકો છો. ત્યારબાદ આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે કોમ્પ્યુટર શરૂ કરતા થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને બૂટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 1 MB બરાબર કેટલા બાઇટ્સ થાય છે? તો 10,48,576 બાઇટ્સ બરાબર 1 MB થાય છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે. ઓકે, અહીં MB આપેલું છે અને એનું ડાયરેક્ટ બાઇટમાં કન્વર્ઝેશન પૂછેલું છે, યાદ રાખવાનું છે. સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે? તો લેઝર પ્રિન્ટર એ સૌથી ઝડપી કામ કરે છે. એકથી વધુ પ્રોસેસર ધરાવતા પીસીને શું કહેવામાં આવે છે? તો એને મલ્ટી પ્રોસેસર કહેવામાં આવે છે. કોમ્પ્યુટરમાં ડેટા કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે? તો એ બાઇનરી સ્વરૂપમાં સ્ટોર થાય છે. ફોન લાઇનમાં ડિજિટલ સિગ્નલ મોકલવા માટે કયું ડિવાઇસ વપરાય છે? તો એ ડિવાઇસ છે મોડેમ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે OS એ કયા પ્રકારનું SLW છે? તો એ સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. મેમરીનો ઉતરતો ક્રમ કયો છે? તો સૌથી પહેલાં આવશે રજિસ્ટર, એના પછી કેચ છે, એના પછી છે મેન મેમરી અને એના પછી છે હાર્ડ ડિસ્ક. ઓકે, આ એનો ઉતરતો ક્રમ છે. એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ કે સૌથી પહેલાં રજિસ્ટર આવશે, એના કરતાં વધારે કેચ મેમરીથી આગળ મેન મેમરી અને એનાથી આગળ આવશે હાર્ડ ડિસ્ક. ઓકે, આગળ જોઈએ કે હાઈ લેવલ ભાષાનું નામ જણાવો. તો ફોર્ટન છે, કોબોલ છે અને જાવા, આ સિવાય C અને C. ઓકે, C++. આ જે ભાષા છે એ હાઈ લેવલની લેંગ્વેજ કહેવામાં આવે છે. નોટપેડનું એક્સટેન્શન શું હોય છે? તો એ .txt હોય છે. ઓકે, આ એક્સટેન્શન એટલે શું? આવો ક્વેશ્ચન થતો હશે ઘણા લોકોને. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ ફાઇલ ચાહે કોઈ પણ સોફ્ટવેરમાં ઓપન કરેલી હોય અને સેવ કરો છો, તો સેવ કરતા એની પાછળ ડોટ કરીને TXT અથવા તો જે તે સોફ્ટવેર હશે એ મુજબ એના જે આ લાસ્ટ નેમ હોય છે, એટલે કે આ જે છે એને એક્સટેન્શન કહીએ છીએ. તો આ એક્સટેન્શન અલગ અલગ હોય છે. તો અહીં નોટપેડની અંદર TXT હોય છે. ઓકે, એ રીતે અલગ સોફ્ટવેર હશે કે પેન્ટ છે, એ જ રીતે ઇમેજ છે, અથવા તો પછી MS ઓફિસની કોઈ પણ ફાઇલ હશે તો એનું એક્સટેન્શન અલગ અલગ હશે. આગળ વાત કરીએ, બ્લુ રે ડિસ્ક એની સંગ્રહ શક્તિ કેટલી છે? તો 25 GB થી લઈને 50 GB સુધીની છે. ત્યારબાદ IC બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો IC બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ગેમ રમવા માટે કયું ડિવાઇસ વપરાય છે? તો ગેમ રમવા માટે આપણે જોયસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે કે HDMI એનું પૂરું નામ શું થાય? આ ક્વેશ્ચન ખૂબ જ IMP છે અને ઘણીવાર પણ એક્ઝામમાં પૂછાયેલો છે કે HDMI એનો ફૂલ ફોર્મ થશે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું કે HDMI એટલે થશે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવાની શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ અને ડિલીટ કી એ સાથે દબાવશો તો ફાઇલ હંમેશા માટે ડિલીટ થઈ જાય છે. બાકી માત્ર ખાલી તમે ફાઇલ ઉપર ક્લિક કરીને પછી ડાયરેક્ટ ડિલીટ બટન દબાવશો તો એ ફાઇલ તમારી રિસાયકલ બિનમાં સ્ટોર થાય છે. ઓકે, તો હંમેશા માટે ડિલીટ કરવી હોય તો શિફ્ટ પ્લસ ડિલીટનો યુઝ કરવાનો રહેશે. એક નિબલ બરાબર કેટલા બીટ થાય? તો એક નિબલ બરાબર 4 બીટ્સ થાય છે. બેન્કિંગ એરલાઇનમાં કયા પ્રકારના કોમ્પ્યુટર વપરાય છે? તો એમાં મેન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શું ફોન્ટ સ્ટાઇલ નથી? તો આ જે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ છે એને ફોન્ટ સ્ટાઇલ કહેવામાં આવતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, MS વર્ડમાં ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરીને શું શું શોધી શકાય છે? તો કોઈ પણ પ્રકારનું કેરેક્ટર છે, સિમ્બોલ છે અથવા તો કોઈ પણ વર્ડ છે એ આપણે આ જે ફાઇન્ડ કમાન્ડ છે એનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. નામ અને સરનામા ભેગા કરીને પત્ર મોકલવાના ઓપ્શનને શું કહેવામાં આવે છે? તો એને મેલ મર્જ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે MS વર્ડ અને MS એક્સેલમાં મેલ મર્જ ડેટા ઇન્ટિગ્રેશનમાં MS વર્ડ એ શું બને છે? તો એ પોતે ક્લાયન્ટ બને છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.